બે છે આમાં, બે ખાસ મિત્ર જ છે, પણ યુટ્યુબમાં એને એવી રીતના કર્યું કે એકબીજાના દુશ્મન બન્યા. ઓલો કે હું હાથ પગ ભાંગી નાખું, ટાટિયા ભાંગી નાખું, આપને એમ થાય કે હાલો ભાઈ ઓલો સામે એમ બોલે. આ બે વાત છે, બરાબર. એ બે ભાઈબંધ છે અને ભાઈ હારે નાસ્તો કરે છે. અને 100% હું તમને એ બેનો છે ને વિડીયો પણ તમને હું આમાં નાખીશ. જે અમારો વિડીયો જે છે તે પછી લોકો હમણાં નહીં મને દર્શન થાય એના, પણ વિરોધ તો મારો કરશે, એમાં 100%ની વાત છે, કરવા દો. પણ એ બેનો તમને હું નાસ્તો કરતો હોય ને એનો હારે વિડીયો જે રહ્યો ને એ વિડીયો આમાં હું મૂકીશ. અને ખોટી રીતે એવા શબ્દ બોલે, એમાં બેન દીકરીઓ જોતા હોય એવા શબ્દ બોલે, હું આમ કરી નાખીશ, નો આમ કરી નાખો, ઓલો એમ કે હું તારું આમ કરી નાખીશ, આમ. એ બે એક જ છે. અને ખાલી આ એક હું સબસ્ક્રાઈબર ને વધારવા હાટું ને માણસોને એમ થાય કે આમાં શું થઈ છે એ જોવા હાટું થઈને આ બધું એ વિડીયો આવા બનાવીને મૂકે. પણ એ એક વસ્તુ નથી જોતા કે આમાં ભાઈ બેન દીકરીઓ જોતી હોય, નાની દીકરીઓ હોય, માવડીઓ હોય, માતી, એમાં આપણું હારા ન લાગે. ભલે આપણે 5-10 વાળી લાઈકો ને સબસ્ક્રાઈબર વધી જાય 100%, પણ એ વેલ્યુ વિનાના કહેવાય. શું કહેવાય? વેલ્યુ વિનાના. 10 સબસ્ક્રાઈબર હોય પણ વટના સબસ્ક્રાઈબર હોય ને એવા સબસ્ક્રાઈબર કરાય. તો ભાઈ આપણા વિડીયો ને માતાજીના ને એવા બધા જોતા. હવે ખોટા બે અંદર બે ભાઈબંધ ખાસ જીગરજાન અને આવા ખોટા વિડીયો મૂકીને માણસોને અને બેન દીકરીઓને એવા વિડીયા જોવા કે અશબ્દ બોલતા હોય એવા. પહેલાં તો એવા અશબ્દ બોલતા ને એની માથે કાયદા કહી જ દેવાનું ગમે એવું હોય. જય મુરલીધર, જય દ્વારકાધીશ.